મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારા સસરાએ મને કહ્યું, અંદર આવી જા, અંદરની ડીમ લાઇટ ચાલુ છે। મારા ઘૂંટણમાં દુખાવાની ટ્યુબ લાવ્યો છું અને લગાવી આપો। હું અંદર ગઈ અને જોયું તો મારા સસરા ખાલી ધોતીમાં હતા। એમને અંદર કંઈ પહેર્યું ન હતું, લાગતું હતું અને રૂમમાં લો લાઇટનું અજવાળું આવી રહ્યું હતું। મેં કહ્યું, બોલો પપ્પાજી, ક્યાં મસાજ કરવી છે? પલંગમાં આવીને હું થોડીક ખુશી અને ડર સાથે બેસી ગઈ અને મસાજ કરવા લાગી। થોડીવાર પછી 2-3 મિનિટમાં મારા સસરાની ધોતીથી હળવી હલનચલન દેખાવા લાગી। જેમ જેમ મસાજ કરવા લાગી તેમ મારા હાથમાં કાની પડી રહ્યું હતું। અચાનક મારા સસરાનું નામ શિવાજી છે અને હું જૂનાગઢના નાનકડા એવા ગામમાં રહું છું। મારું જીવન એક સાદાઈવાળું છે, કેમ કે મને કોઈ એવા શોખ નથી। બસ મને ખાલી સાડી પહેરવાનો શોખ છે અને ગામડામાં પોતાનું ઘર હતું। મારા પતિ પિયુષ સુરત કંપનીમાં જોબ કરતા હતા, એટલે તેમનું આવવાનું એકદમ ઓછું રહેતું હતું। તે મહિને આવતા અને મારી માટે સાડીઓ લાવતા, કેમ કે મારી એક જ માંગ હોય છે, સાડી। જે દિવસે આવે તે દિવસે પાતળી પાણી જેવી સાડી લાવે અને રાત્રે મારે નવીન સાડી પહેરીને રૂમમાં આવવાનું થાય। મારા પતિ મને કહેતા કે તું સાડીમાં સરસ લાગે છે। તે મારા અડીખમ બાંધા સામે જોયા કરતા અને પછી તે મને રાત્રે અડધી રાત્રે જગાડી અને મસ્તી કરી બૂમો પડાવતા। આ વાતની બૂમો મારા સસરા બહાર સાંભળતા। એક દિવસ હું તેમની બારીમાં જોઈ ગઈ હતી અને મેં જોયું, તેમનું કામ ઊભા અંદર બહાર કરી રહ્યા હતા। એક ક્ષણ હું જોઈ અને આશ્ચર્ય પામી, શું તે પણ આટલી ઉંમરે આવો શોખ ધરાવે છે? હવે મને એ વાતની ખબર પડી હતી। એક દિવસ પિયુષના જન્મદિવસના દિવસે જ્યારે પિયુષની પસંદગીની એકદમ સીલ પાતળી સાડી પહેરી, ત્યારે મને જખમી નજરે મારી સામે જોતા હતા। એ દિવસે પણ મેં વિચાર્યું હતું કે મારા સસરા આમ મને આવી રીતે કેમ જોવે છે? આટલું વિચારી મને નીંદર આવી ગઈ। હું રોજ પિયુષ માટે ચા બનાવીને આપતી હતી। પિયુષ રોજ ઘેર હોતા નહીં, એટલે તે સુરત મોટા ભાગે હોય અને રજાઓ પર ઘરે આવે। એક દિવસ સસરાએ મને બોલાવી અને કહ્યું, વહુ બેટા, તમે સિલ્કની સાડી પહેરતા નથી। પપ્પાજી, કેમ, શું થયું? મને તે ખૂબ જ પસંદ છે। સાડીમાં તમે સુંદર અને મોહક લાગો છો। શું વાત છે? આજે મને કંઈ સમજાયું નહીં। વહુ, હું તને ક્યારનો પસંદ કરું છું, ખોટું ના સમજતી। મારો અર્થ એવો નથી પાછો હો। સોસાયટીમાં હું બધા કરતાં તું સુંદર છે એવી પ્રશંસા કરું છું। મને બધા કરતાં તું સારી લાગે। પપ્પાજી, મારા આટલા બધા વખાણ ના કરો। વહુ, સોનાને સોનું જ કહેવું પડે, નહીંતર તું નાહીને આવે છે એટલે તું ખુલ્લા વાળમાં એકદમ હિરોઈન જેવી દેખાય છે। હું શરમથી હસી અને નીકળી ગઈ। મારા સસરા મને પાછળથી જોઈને કંઈક પ્રતિક્રિયા કરી રહ્યા હતા। હું પણ તેમની વાત સાંભળી પાછું ફરી અને જોયું તો તે મારી સામે હસીને કહ્યું, લલચાકતા લાગો છો। તેમની પ્રશંસાથી હું હવેથી તેમની સામે નવા કપડાં પહેરીને ફરવા લાગી હતી, એટલે તે એક લાગણી ભરી નજરથી મને નિહાળતા। હું તેમની સામે જોઈને મારું પલ્લું સરખું કરવાનો ડોળ કરતી હતી। એક વખત તે ઊભા થઈ અને મારા કબૂતરને જોતા હતા અને તેની વાતની મને ખબર હતી, પણ તે ખબર પપ્પાજીને પડવા નહોતી દીધી। મારા સસરાને પગમાં સોજાની તકલીફ હતી। અવારનવાર પિયુષ પાસે સુરતથી દવા મંગાવતા અને માલિશ પણ કરતા। એક વખત મને કહ્યું, શિવાની, મારે માલિશ કરવી છે। જો તને ટાઈમ મળે તો એક પગની માલિશ કરી દેજે અને ખાલી કમરમાં મને માલિશ કરી આપજે। ઠીક છે પપ્પાજી, હું થોડી વારમાં આવું છું। સાંજનું જમવાનું પણ થયું।
પિયુષ તો સુરત દોસ્તો સાથે હતો. મારા સાસુની તબિયત એવી ઠીક નહોતી. તે છેલ્લા 12 મહિનાથી મગજની દવા લેતા હતા, એટલે તે વધુ સમય ઊંઘવામાં પસાર કરતા હતા. મારે અને મારા સસરાનું જમવાનું ટેબલ ઉપર લાવ્યું હતું. તે આવીને બેઠેલા હતા અને મને આવતા જોઈને પોતાની લાગણીઓ સાથે સક્ષમ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. એવી નજરે જોતા હતા કે મને પામવા માંગતા હતા. મારી પાસે મસ્તીનો તેમનો ઈરાદો થઈ ગયો લાગતો હતો. વહુ, સબ્જી સારી રીતે સ્વાદમાં તેવી તીખી અને આવું કહીને આકર્ષિત કરતા હતા અને હું તેમને ખૂબ જ ઈચ્છતી હતી. પપ્પાજી બોલ્યા, પછી આવો ત્યારે દરવાજો ખુલ્લો જ છે. જેવો મેં તેમના રૂમમાં પગ મૂક્યો અને જોયું તો લાઇટ એકદમ લો અજવાળાવાળી હતી. તેમની લાઇટ ધીમી હતી અને ખાલી ધોતીમાં પહેરેલા હતા. હું ડરી ગઈ. મારા ધબકારા વધવા લાગ્યા હતા. મને કહ્યું, આવ શિવાની અને આ બેસ. આમ કહ્યું ને ટ્યુબ લેવાનો તેમનો ડોળ કર્યો અને હું સમજી રહી હતી કે તેમનો ઈરાદો કેવો છે. મને કહેવા લાગ્યા કે, વહુ, હવે માલિશ કરો. તે આડા સૂઈ ગયા અને હું માલિશ કરતી હતી. એટલે થોડી વારમાં તેમની ધોતીમાં કાનિક હલનચલન જોવા મળ્યું હતું. મને નવાઈ લાગી રહી હતી કે આટલી ઉંમરમાં આટલું બધું ઝડપી થઈ રહ્યું છે. હું ત્યાંથી મારું ધ્યાન હટાવીને મારા કામમાં લાગી ગઈ હતી. પપ્પાજી બોલ્યા, વહુ, ઊભા રહો. સીધા ફરી જાઓ. ત્યારે પગમાં માલિશ કરી આપો, પછી તમે જઈ શકો છો. હું ઢીંચણ ઉપર માલિશ કરતી હતી તો મારો હાથ તેમના અજાણી વસ્તુને અડતો હતો. સ્પર્શ થઈ અને અંદરથી મારી ચેતનાઓ જગાવી રહ્યો હતો. હું વિચારતી હતી કે હવે શું થશે, હવે કેમ ગભરાય છે. કનિક પપ્પાજી, એમ જ ડરતો હતો. આ વસ્તુ છે જેનાથી ડર લાગે છે, કહીને હાથથી ખોલી અને મને આપી દીધો. મારી આંખો ફાટી ગઈ, કેમ કે મારો અવાજ ચાલ્યો ગયો હતો. હું પણ કાની બોલી શકી નહીં અને તેની સ્થિતિ સમજી શકતી નહોતી. તે મારી સાથે મસ્તીનો ઈરાદો બનાવી દીધો હતો. મારી પણ લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે હું તૈયાર થઈ ગઈ હતી અને મેં તેમને મારો ઘણો સાથ આપ્યો. પછી મારા બધા કપડાં ઉતારી દીધા અને સાવ અંધારી કરીને મૂકી દીધી. એ સમયે મારી માટે તે ઊભા થઈ ગયા હતા અને તેમને થોડી વાર પણ રાહ જોયા વગર કામ ચાલુ કરી દીધું. હવે મારી બૂમોને નજરઅંદાજ કરી અને જોરદાર ટ્રેન દોડાવી હતી. હું પરસેવાથી લથબથ થઈ ગઈ હતી. ખૂબ જ આનંદ આવ્યો, પણ હવે હું કાંઈ બોલું તે પહેલા મને સ્વર્ગ સુધી લઈ ગયા હતા. થોડો સમય વિતાવ્યો અને હું ત્યાંથી નીકળી અને રસોડામાં જઈને પાણી પીધું. મોઢું પણ ધોયું. પછી જેમ તેમ કરીને પોતાને શાંત કરી અને મને હળવાશ થઈ. પતિના પિતાએ મને પતિ વગર કેવી રીતે રહેવું તે શીખવ્યું અને પહેલા મને નીચોવીને મૂકી દીધી હતી. હવે અમારા બંને વચ્ચે મૂંઝવણ જેવું કાંઈ પણ હતું નહીં. જ્યારે પણ હું ઈચ્છતી ત્યારે મને મસ્તી કરતા અને હું પણ ખુશી ખુશી તેમાં સાથે રહેતી. તેને જે ઈચ્છતી તે પ્રમાણે કપડાં પહેરતી અને તેમની સાથે મારી ભાવનાઓને શેર કરતી હતી. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.